એસબી વાટવા યુટ્યુબ ચેનલ વતી સૌને રામ રામ। આજે આપણી ચેનલ ઉપર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી ચેનલમાં એડ દર્શાવવાની હોય તો આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં મળી જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જોન ડિયર 5310 લોડર જોઈ રહ્યા છો। તેના મોડલની વાત કરું તો 2020ના મોડલના લોડર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશનમાં 4x4 4 વ્હીલ તાકાત કરે છે। પાવર સ્ટેરિંગ, સાઈડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ન્યૂ કન્ડિશનમાં, જાજુ ચલાવેલું નથી એવું માલિકનું કહેવાનું છે। અને આગળનું બકેટ પણ બેસ્ટ કન્ડિશનમાં। અને કોઈ મારા ખેડૂત મિત્રોના જોન ડિયર 5310 લોડર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 12,30,000। તેમાં નોર્મલ ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર ડીસા। પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોયા છો, મેસી 241 DI। તેના મોડલની વાત કરું તો 2024ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ। જાજુ ચલાવેલું નથી, માત્ર 565 કલાક ચલાવેલું આ ટ્રેક્ટર છે। આખું ન્યૂ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના મેસી 241 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 5,65,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, ગામ અડવી। ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો, સોનાલિકા RX60 DI। તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશન। પાવર સ્ટેરિંગ, સાઈડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના સોનાલિકા ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,30,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી, જયસિંહપુરા। પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે આઈસર ટ્રેક્ટર જોયા છો, આઈસર 548। તેના મોડલની વાત કરું તો 2016ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ। પાવર સ્ટેરિંગ, સાઈડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રેકાર્ડો એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે એ તો બધા મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 548 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 3,75,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર વિંચિયા ધાગધ્રા। ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।